જય સ્વામિનારાયણ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે તમારા કોરિલેશનમાં લેક્ચર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્પેરમેનનો રેન્ક કોરિલેશનનો સ્ટડી કર્યો. 1 મિનિટ. ઓકે, વન્સ અગેન. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્પેરમેનનો રેન્ક કોરિલેશનનો સ્ટડી કર્યો. એમાં જ આજે આપણે આગળ જઈએ છીએ કે વેન પોઈન્ટ છે વેન ધ ઓબ્ઝર્વેશન્સ આર સેમ. હવે તમને સેમ ઓબ્ઝર્વેશન્સ આપવામાં આવે તો શું કરવાનું? નંબર 1, ફર્સ્ટ તમારે એવરેજ રેન્ક આપવો પડે. નંબર 2, ફોર્મ્યુલા R ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ડાઉન n સ્ક્વેર માઇનસ 1. હવે આમાં નવો પોઈન્ટ છે CF એટલે કરેક્શન ફેક્ટર. અગેન આઈ રિપીટ, CF એટલે કરેક્શન ફેક્ટર. CF means CF equals to sigma m cube minus m upon 12, where m equals to number of times an observation is repeated. Again I repeat, m equals to number of times an observation is repeated. તમારો ફોર્મ્યુલા R equals to 1 minus 6 sigma t square plus CF ડાઉન n સ્ક્વેર માઇનસ 1. ઓકે, સારું. ચલો હવે આપણે સમ કરીએ. જોઈએ. ફાઇન્ડ રેન્ક કોરિલેશન ફ્રોમ ધ ગિવન ડેટા. સમ જોઈએ. જુઓ, ફર્સ્ટ 2 કોલમ્સ તમને આપેલ છે. ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ માર્ક્સ. રીડિંગ x તમને આપેલ છે 25, 38, 30, 28, 34, 40, 36. સેકન્ડ કોલમ y 65, 75, 68, 70, 72, 79, 75. ઓકે, ચલો ફર્સ્ટ કોલમને રેન્ક આપીએ. એક્સના રેન્કને કહેવાય RX. As all of you know, RX means rank of X. તો જોઈએ, એક્સ કોલમમાં હાઈએસ્ટ વેલ્યુ છે 40, તો 40 સામે 1, ધેન 38 સામે 2, ધેન 36 સામે 3, ધેન 34 સામે 4, then 30 સામે 5, then 28 સામે 6 અને then 25 સામે 7. તો આ રીતે તમે એક્સ કોલમને રેન્ક આપી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ, હવે વાય કોલમને રેન્ક આપો. જોઈએ વાય કોલમમાં. જુઓ, વાય કોલમમાં હાઈએસ્ટ છે 79, તો 79 સામે 1. Next 75. Here you can see that 75 occurs 2 times. 2 times આવે છે. જુઓ 75. હવે રિપીટ થાય છે ઓબ્ઝર્વેશન, એટલે તમારે તેને એવરેજ રેન્ક આપવો પડે. એટલે વાત આવી એવરેજ રેન્ક ઓફ 75. Here you can see એવરેજ રેન્ક ઓફ 75. તમારા રેન્ક આવે છે 2 + 3. યુ કેન સી ઇટ વેરી વેલ. 2 + 3 ડાઉન 2, એટલે 2 + 3 ડાઉન 2, 2 + 3 5, 5 upon 2 એટલે 2.5. અગેન આઈ રિપીટ, 2 + 3 5, 5 upon 2 એટલે 2.5.
એટલે બંને 75 સામે 2.5 એટલે 3 રેન્ક અપાઈ ગયા. હવે 75 પછી આવે છે 72 સામે 4, then 70 સામે 5, then 68 સામે 6, then 65 સામે 7. તો આ રીતે તમે વાય કોલમને રેન્ક આપી શકો. અગેન આઈ રિપીટ, ચલો વાય કોલમને ફરીથી રેન્ક આપીએ એટલે ક્લિયર થાય. વાય કોલમમાં હાઈએસ્ટ છે 79, તો 79 સામે 1, then 75 2 ટાઈમ્સ આવે છે, યુ કેન સી. તો એને એવરેજ રેન્ક આપવો પડે. જોઈએ એવરેજ રેન્ક ઓફ 75, તો એ થાય 2 + 3 ડાઉન ટુ, એઝ યુ નો વેરી વેલ, એટલે 2 + 3 5, 5/2 2.5, એટલે બોથ 75ની સામે 2.5 આવી જશે. હવે 3 રેન્ક અપાઈ ગયા છે. હવે આ 3 પછી આવે 4, એટલે 75 પછી આવે 72, તો 72 સામે 4, then 70 સામે 5, then 68 સામે 6 અને લાસ્ટ 65 સામે 7. તો આ રીતે તમે વાય કોલમને રેન્ક આપી શકો. હવે તો ઇઝી છે, એઝ ઓલ ઓફ યુ નો વેરી વેલ. હવે નેક્સ્ટ કોલમ ડી અને લાસ્ટમાં D². હવે ડી મીન્સ સિમ્પલ, ડી મીન્સ Rx minus Ry. What is the meaning of D? What is the meaning of D? D means Rx minus Ry. Okay? જોઈએ ચલો 7 minus 7 0, 2 minus 2.5 minus 0.5, 5 minus 6 minus 1, 6 minus 5 1, 4 minus 4 0, 1 minus 1 0, 3 minus 2.5 0.5. ઓકે, ઓકે. હવે આ ડી કોલમનો ટોટલ કરશો એટલે આવશે 0, વિચ ઓલ ઓફ યુ નો વેરી વેલ. સિગ્મા ડી ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ, તો તમારો સમ કરેક્ટ, અધરવાઇઝ રોંગ, ઇઝ યુ નો વેરી વેલ. ચલો હવે ડી પરથી D² જોઈએ. જુઓ ડી પરથી D² આપીએ. ચલો 0નો સ્ક્વેર 0, 0.5નો 0.25, -1 1, 1 1, 0 0 0 0, 0.5નું 0.25. ઓકે. હવે આ D² કોલમનો ટોટલ કરો એટલે આવશે 2.5. અગેન આઈ રિપીટ, D² કોલમનો ટોટલ 2.5. ઓકે. હવે જોઈએ CF. હવે કેલ્ક્યુલેશન છે તમારું CFનું. જોઈએ જુઓ CFમાં તમારે કોલમ ફર્સ્ટ રિપીટેડ ઓબ્ઝર્વેશન, સેકન્ડ નંબર ઓફ ટાઈમ્સ અને થર્ડ વન m³ - m/12. Okay, again I repeat, as you can see CF means repeated, first column repeated observation, second number of times અને third m³ - m/12. અહીંયા તમે જોયું હતું કે રિપીટેડ ઓબ્ઝર્વેશન છે 75, 2 ટાઈમ્સ આવે છે 75, 2 ટાઈમ્સ આવે છે. અહીંયા m = 2 મૂકી દો. ચલો જોઈએ, જો મૂકીએ એમની જગ્યાએ 2 મૂકી દઈએ. એમની જગ્યાએ 2 મૂકો, 2 નો ક્યુબ -2/12, 2 નો ક્યુબ 8, 8 - 2 6, 6/12 0.5. Again I repeat, 2 નો ક્યુબ 8,
8 minus 2, 6. 6 upon 12, 0.5. અને સી એટલે એ તમારું ટોટલ થશે CF equals to 0.5. અગેન આઈ રિપીટ, CF equals to કરેક્શન ફેક્ટર. જો પાછું રિપીટ કરીએ, જો રિપીટેડ ઓબ્ઝર્વેશન 75 2 ટાઈમ્સ હતું એટલે એ તમે અહીંયા એમની જગ્યાએ 2 મૂકી દો એટલે આવશે 2 ક્યુબ -2 upon 12. 2 ક્યુબ 8. 8 minus 2, 6. 6 upon 12, 0.5. એટલે આ ટોટલ થયો તમારે 0.5. ઓકે, ચલો હવે શું કરશું? હવે આ સિગ્મા ડી સ્ક્વેર અને CFની વેલ્યુ ફોર્મ્યુલામાં મૂકીએ. જુઓ ફોર્મ્યુલા, as all of you know very well, R equals to 1 minus 6 sigma d square plus CF down n square minus 1. Again I repeat, R equals to 1 minus 6 sigma d square plus CF down n square minus 1. ચલો વેલ્યુ મૂકીએ. સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ 2.5 છે. જોઈએ, R equals to 1 minus 6 ના 6, સિગ્મા ડી સ્ક્વેર 2.5, CF 0.5 અને ડાઉનમાં n equals to 7. Again I repeat, n equals to 7 n square, 7 નો સ્ક્વેર minus 1. ઓકે, તો R equals to 1 minus 6 ના 6, 2.5 plus 0.5 એટલે થશે 3. 2.5 plus 0.5 એટલે થશે 3. 7 ના 7 અને ડાઉનમાં 7 સ્ક્વેર minus 1. 7 સ્ક્વેર 49 minus 1 એટલે થશે 48. ઓકે, હવે શું કરશું? અગેન આઈ રિપીટ, 6 ના 6, 2.5 plus 0.5, 3. 7 ના 7 અને આ કેલ્ક્યુલેશન 7 સ્ક્વેર minus 1. 7 સ્ક્વેર 49. 49 minus 1, 48. ઓકે, હવે મલ્ટીપ્લાય કરીએ. R equals to 1 minus 6 3s are 18 અને ડાઉનમાં 7 48s are 336. Again I repeat, 6 3s are 18. Next 7 48s are 336. હવે ડિવિઝન કરીએ. 18 upon 336 એટલે થશે 0.05. 18 upon 336 એટલે 0.05. ઓકે, હવે માઇનસ કરો. 1 minus 0.05 એટલે આન્સર આવશે 0.95. ઓકે, માઇનસ કરીએ. 1 minus 0.05 એટલે આન્સર 0.95. ઓકે, સારું. ચલો ફરી પાછો કોન્સેપ્ટ ક્લિયર કરીએ. બરોબર, શું મેથડ હતી કે અહીંયા સ્પેરમેન્સ રેન્ક કોરિલેશનમાં વેન ઓબ્ઝર્વેશન્સ આર સેમ આપવામાં આવે તો શું કરવાનું? ફર્સ્ટ સ્ટેપ, એવરેજ રેન્ક. ઓકે, then formula R equals to 1 minus 6 sigma d square plus CF down n square minus 1. Okay, again I repeat the formula. R equals to 1 minus 6 sigma d square plus CF down n square minus 1. CF means correction factor. CF એટલે શું થાય? Correction factor. Next, CF equals to sigma m cube minus m upon 12. હવે m એટલે શું થાય? Number of times an observation is repeated. M means number of times an observation is repeated. Okay, dear students, હું એ બી આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે અને તમને હોમવર્કના પણ સમ તમે બધા કરી લેશો એટલે 100% તમને એક્ઝામમાં આ સમ આવડી જશે. ઓકે, પણ ખાસ
ધ્યાન રાખજો કે આ ફોર્મ્યુલાનો યુઝ જ્યારે ઓબ્ઝર્વેશન સેમ થતા હોય, રિપીટ થતા હોય ત્યારે જ કરવો. ફોર્મ્યુલા R equals to 1 minus 6 sigma d square plus CF down n square minus 1. ઓકે, સારું. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. જય સ્વામિનારાયણ.